ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાલેજ સ્થિત એસકે નગરમાં રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર જે ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે રહીને શિક્ષણ મેળવી રહ્યો હતો, તેનું ચિકન રોલ ખાધા બાદ સારવાર દરમિયાન અકાળ અવસાન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે। ઘટનાની વિગતો મુજબ ગત 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલ સાગર હોટલમાંથી 4 ચિકન રોલ ખરીદીને ઘરે લાવ્યા હતા। આ ચિકન રોલ પરિવારના ચારેય સભ્યો પુત્ર પૂર્વકુમાર, તેની બહેન, માતા અને પિતાએ આરોગ્ય હતા। જોકે ચિકન રોલ ખાધાના બીજા જ દિવસે પરિવારના ચારેય સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને ઝાડા ઉલટી જેવી ગંભીર તકલીફો શરૂ થઈ હતી। રવિવારનો દિવસ હોવાથી પરિવારે શરૂઆતમાં સ્થાનિક સ્તરે પ્રાથમિક કે ઘરેલું ઉપચાર કર્યા હતા, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખરે તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન 14 વર્ષીય પૂર્વકુમારની સ્થિતિ વધુ નાજુક બનતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ તેની તબિયતમાં સુધારો ન આવતા અને ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તબીબોએ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રખાયેલ પૂર્વકુમારે આખરે જીવન સામેનો જંગ હારી જતા સારવાર દરમિયાન જ દમ તોડ્યો હતો। માસૂમ અને એકમાત્ર પુત્રને માત્ર 14 વર્ષની કુમળી વયે ગુમાવતા જ પટેલ પરિવાર પર અણધાર્યો વજ્રપાત થયો હતો અને સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। આ બનાવને પગલે પાલેજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ ગંભીર બાબતને ધ્યાને લઈ સંબંધિત હોટલમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની સાથે તબીબી તપાસ અને કાયદાકીય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।